નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠકીરીને આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ દ્વારા રચિત રઘુવંશ નામના મહાકાવ્યના બીજા સર્ગના અભ્યાસને આગળ વધારીશું. લાસ્ટ વિડીયોમાં આપણે 30 સુધી શ્લોકનો અભ્યાસ કર્યો હતો. જે વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, ત્યાંથી જઈને જોઈ શકો છો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો આજના અભ્યાસ તરફ આગળ વધીએ. સૌ પ્રથમ 31મા શ્લોકનું ઉચ્ચારણ જોઈએ. વામે તરસ્તસ્ય કર પ્રહર્તું નખ પ્રભા ભૂષિતકંકપત્રે સપ્તાંગુલિશાયકપુંખ એવ ચિત્રાર્પિતારંભ ઇવાવતસ્થે. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે જ્યારે દિલીપ રાજા સામે ઊભેલો જે સિંહ છે કે જેણે નંદીની ગાય ઉપર આક્રમણ કરેલું છે, એને હણવા માટે, એને મારવા માટે જ્યારે પોતાના ભાથામાંથી તીર કાઢવા જાય છે કે તીરના છેડે જ એની આંગળીઓ છે ચોંટી જાય છે. અન્વય જોઈએ અર્થની સરળતા ખાતર. પ્રહર્તુ તસ્ય વામે તરહ કરહ નખ પ્રભા ભૂષિત કંકપત્રે સાયક પુંખે એવ સક્તાંગુલિ સન ચિત્રાર્પિતારંભ ઇવ અવતસ્થે. પ્રહર્તુ આ દિલીપ રાજાનું વિશેષણ છે. દિલીપ રાજા છે કેવા છે? પ્રહાર કરવા માટે ઈચ્છનારા છે. કારણ કે નંદીની ગાયની રક્ષા કરવી એ એની ફરજ હતી. જ્યારે સિંહે નંદીની ગાય ઉપર આક્રમણ કર્યું તો એની ઉપર એણે વાર કરી અને સિંહને મારવો હતો. તો પ્રહાર કરવાની ઈચ્છા રાખનાર એવા દિલીપ રાજા છે, એટલા માટે શબ્દ વાપર્યો છે પ્રહર્તુ, પ્રહાર કરવાની ઈચ્છા રાખનાર. તસ્ય અર્થાત તેના, તે દિલીપ રાજાના વામે તરહ કરહ, વામ અર્થાત ડાબો અને ઈતર અર્થાત બીજો, તો ડાબા સિવાયનો બીજો એટલે કે જમણો, અને કરહ એટલે કે હાથ. તો પ્રહાર કરવાની ઈચ્છા રાખનાર તે દિલીપ રાજાનો જમણો હાથ નખ પ્રભા ભૂષિત કંકપત્રે સાયક પુંખે, સાયક અર્થાત તીર અને પુંખ અર્થાત એની પછવાડું, તો એનો જે અંત હોય, તીરનો જે અંત છે, તીરનો જે છેડો છે ત્યાં. કેવા તીરનો છેડો? એ તીરનું પણ એક વિશેષણ આપ્યું છે. નખ પ્રભા ભૂષિત કંકપત્રે. નખ પ્રભા એટલે કે નખની પ્રભાથી, ભૂષિત અર્થાત ભૂષિત થયેલા, સુંદર લાગતા એવા, કંકપત્રે અર્થાત કંક પક્ષીના પીછાવાળા બાણના છેડા ઉપર જ. નખપ્રભા અર્થાત દિલીપ રાજાના જે નખ છે એની શોભા એ તીરના અંતે અર્થાત તીરના એક છેવાડે શોભા પ્રાપ્ત થઈ રહી છે. અને કંક નામના જે પક્ષીઓ છે એ પક્ષીનું પીછું એ તીરના છેડે બાંધેલું છે. પહેલાંના સમયમાં તીરની ઓળખ માટે કે આ તીર કયા મહારથીનું છે, કયા ધનુર્ધારીનું છે, એના માટે અથવા તો તીરની શોભા વધારવા માટે અંતે અમુક પક્ષીઓના પીછા કે એવું કોઈ સુશોભન કરવામાં આવતું હતું. તો દિલીપ રાજા છે એ પોતાના તીરની પાછળ કંક પક્ષીના પીછાઓ લગાડતા હતા. તો દિલીપ રાજાના નખની પ્રભાથી ભૂષિત થયેલા અને જેના અંતે કંક પક્ષીનું પીછું લાગેલું છે એવા તીરના અંતે જ અથવા તો એ તીરના છેવાડે જ એવો એટલે કે જ સક્તાંગુલિ સન, સક્ત અર્થાત ચોંટી ગઈ અને અંગુલી અર્થાત આંગળી, જેની આંગળી ચોંટી ગઈ છે એવા ચિત્રાર્પિતારંભ ઇવ અવતસ્થે. ચિત્રાર્પિતારંભ અર્થાત ચિત્રમાં જાણે કે ચિતર્યા હોય, કોઈ એનું ચિત્ર બનાવ્યું હોય, ઇવ અર્થાત એ જ રીતે, અવતસ્થે અર્થાત સ્થિર થઈ ગયા અથવા તો ઊભા રહી ગયા. અચાનક એક જ ચમત્કાર થયો કે જેવા દિલીપ રાજા છે એ સિંહને મારવા માટે પોતાના ભાથામાંથી તીર કાઢવા જાય છે કે એની આંગળીઓ છે એ તીરના છેડે ચોંટી જાય છે, જાણે કે કોઈ ચિત્ર દોર્યું હોય એ જ રીતે એ સ્થિર થઈ જાય છે. તો આ જે કુંભોદર સિંહ છે, સામે જે નંદીની ગાય ઉપર જેણે આક્રમણ કર્યું છે, એણે પોતાના પ્રભાવથી દિલીપ રાજા છે એને એકદમ સ્થિર કરી દીધા. આગળનો શ્લોક જોઈએ એ પહેલાં અનુવાદ જોઈએ. નખની પ્રભાથી ભૂષિત થયેલા કંક પક્ષીના પીછાવાળા બાણના છેડા ઉપર જ ચોંટી ગયેલી આંગળીવાળા અને પ્રહાર કરનાર તેનો જમણો હાથ જાણે કે ચિત્રમાં ચિતરાયેલો હોય તેમ સ્થિર થઈ ગયો. આગળનો શ્લોક જોઈએ 32મો શ્લોક. બાહુ પ્રતિષ્ઠંભ વિવૃદ્ધ મન્યુ રભ્યર્ણવમ આગસ્કૃતમ અસ્પૃશદ્ભિ રાજા સ્વતેજોભિરદા હ્યતાંત ભોગીવ મંત્રૌષધિરુદ્ધ વીર્ય.
આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે દિલીપ રાજા નંદીની ગાયનું રક્ષણ કરવા માગે છે, પણ એનો હાથ છે તીરના અંતે ચોંટી ગયો છે, અર્થાત પોતે સ્થિર થઈ ગયા છે, સ્ટેચ્યુ થઈ ગયા છે. તો એના કારણે એ અંદરથી જ બળવા લાગે છે. કારણ કે આપણે જે કાર્ય કરવું હોય અને આપણી વિરુદ્ધ એ કાર્ય ન થઈ શકે ત્યારે આપણે અંદર ક્રોધ જન્મતો હોય છે, અથવા તો અંદરથી કંઈક ખટકતું હોય છે. તો એ જ રીતે દિલીપ રાજા છે એ મનમાં ને મનમાં બળવા લાગે છે. કોની જેમ બળે છે? એક સર્પની જેમ. જાણે કે કોઈ સર્પ ડંખ આપે છે, ડંખ મારે છે કોઈ વ્યક્તિને, અને મંત્ર અથવા તો ઔષધિના કારણે એ ડંખનો નાશ થઈ જાય છે, એ ઝેરનો નાશ થઈ જાય છે. ત્યારે પેલો સર્પ છે એ અંદરથી ક્રોધિત થાય છે, અંદરો અંદર બળવા લાગે છે. એ જ રીતે દિલીપ રાજા અંદરો અંદર બળવા લાગે છે. બાહુ પ્રતિષ્ઠંભ વિવૃદ્ધ મન્યુ. બાહુ એટલે કે હાથ, પ્રતિષ્ઠંભ એટલે કે સ્થગિત થઈ જવાના કારણે, સ્થિર થઈ જવાના કારણે, વિવૃદ્ધ મન્યુ, મન્યુ અર્થાત ક્રોધ, અને વિવૃદ્ધ અર્થાત જેનો વૃદ્ધિ પામ્યો છે. તો એનો હાથ ચોંટી ગયો એટલા માટે જેનો ક્રોધ ખૂબ જ ભભૂકી ઉઠ્યો છે, ક્રોધ વધી ગયો છે, એવા દિલીપ રાજા અર્થાત દિલીપ રાજા મંત્રૌષધિ રુદ્ધ વીર્ય ભોગી ઇવ. મંત્ર ઔષધિ, મંત્ર અથવા તો ઔષધિથી, રુદ્ધ અર્થાત જેનું અટકી ગયું છે, નિવાર્યું છે, વીર્ય અર્થાત બળ અથવા તો ઝેર. તો એવા ભોગી ઇવ, ભોગી અર્થાત સર્પ, તો સર્પની જેમ અભ્યર્ણવમ, અભ્યર્ણવમ અર્થાત સામે રહેલા, સમક્ષ રહેલા, આગસ્કૃતમ એટલે કે અપરાધીને, સામે રહેલો અપરાધી કોણ છે? સિંહ છે. શું અપરાધ કરેલો છે તેણે? નંદીની ગાય ઉપર આક્રમણ કર્યું છે. તો એ સામે રહેલા અપરાધીને અસ્પૃશદ્ભી, અસ્પૃશદ્ભી અર્થાત સ્પર્શી ન શકતા. દિલીપ રાજા ઈચ્છે છે એને મારવા, છતાં પણ એ નથી મારી શકતા. પોતે વિવશ છે કે પોતાનો હાથ છે તીરના છેડે ચોંટી ગયો છે. એ તો માયા હતી, નંદીની ગાયની જ માયા હતી. તો એ શું કરે છે આગળ એને જોવું હતું, એટલા માટે દિલીપ રાજા કદાચ એ તીર છોડે તો તે સિંહને મારી જ નાખવાના છે. પણ હવે એ શું કરે છે એ જાણવા માટે નંદીની ગાયે પોતાની માયાથી એ દિલીપ રાજાનો હાથ છે ચોંટાડી દીધો હતો. અર્થાત દિલીપ રાજા છે જાણે કે મૂર્તિની જેમ ચોંટી ગયા હતા. તો સામે રહેલા અપરાધીને એ સ્પર્શી નથી શકતા, એના ઉપર વાર નથી કરી શકતા. એટલા માટે સ્વતેજોભી અર્થાત પોતાના જ તેજથી, અંતઃ અર્થાત અંદરો અંદર, અંતઃકરણમાં જ, અદહ્યત એટલે કે બળવા લાગે છે. કેની જેમ બળવા લાગે છે? ભોગી ઈવા, સર્પની જેમ. કેવા સર્પની જેમ? તો કે જેના ઝેરનો નાશ કર્યો છે. શેના વડે? મંત્ર અને ઔષધિ વડે. જેનું વીર્ય એટલે કે ઝેર અથવા તો તેજ અથવા તો શક્તિ, અને રુદ્ધ અર્થાત રોકી દીધેલી છે. તો જ્યારે કોઈ સર્પદંશ આપે ત્યારે મંત્ર અથવા તો ઔષધિના કારણે એનું ઝેર પાછું ઉતારી નાખવામાં આવતું હોય છે. તો ત્યારે સર્પ જે રીતે અંદરો અંદર બળવા લાગે છે એ જ રીતે દિલીપ રાજા છે એ પણ અંતઃકરણમાં બળ્યા કરે છે. કારણ કે એ ઈચ્છા કરે છે કે નંદીની ગાયનું રક્ષણ કરે, પણ અહીં એ વિવશ છે. પોતાની જે અવસ્થા છે એ કેવી થઈ ગઈ છે? જાણે કે કોઈ મૂર્તિ જેવી થઈ ગઈ છે. તો એટલા માટે ક્રોધિત પણ થાય છે અને અંદરો અંદર બળવા પણ લાગે છે. અનુવાદ જોઈએ. હાથ સ્થગિત થઈ જવાથી જેનો ગુસ્સો વધી ગયો છે એવો તે રાજા સામે રહેલા અપરાધીને સ્પર્શ નહીં કરી શકતા પોતાના જ તેજથી, જેમ મંત્ર અને ઔષધિથી જેનું બળ અટકી ગયું છે એવો સર્પ અંદરો અંદર બળ્યા કરે છે તેમ બળવા લાગે છે. આગળનો શ્લોક જોઈએ 32મો. તમાર્ય ગૃહ્યમ નિગૃહિત ધેનુ મનુષ્ય વાચા મનુવંશ કેતુમ વિસ્માયયન સ્મિત મન આત્મવૃત્તો સિંહોરુ સત્વમ નિજગાદ સિંહ. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે સિંહ છે એ મનુષ્ય વાણીમાં બોલવા લાગે છે. ત્યારે દિલીપ રાજા છે આશ્ચર્યચકિત થઈ જાય છે. અન્વય જોઈએ. નિગૃહિત ધેનુ સિંહ આર્યગૃહ્યમ મનુવંશ કેતુમ સિંહોરુ સત્વમ આત્મવૃત્તો વિસ્મિતમ તમ મનુષ્ય વાચા વિસ્માપયન નિજગાદ. આ શ્લોકમાં શું કહે છે કે સિંહ છે એ મનુષ્યની વાણીમાં દિલીપ રાજાને કહેવા લાગે છે. એના કારણે દિલીપ રાજાને આશ્ચર્ય પણ થાય છે, કારણ કે આ સિંહ મનુષ્યની વાણીમાં બોલે છે. અહીં દિલીપ રાજા માટે સુંદર એવા વિશેષણોનો પ્રયોગ થયો છે.
નિગૃહિત ધેનુ સિંહ, સિંહનું પણ એક વિશેષણ આપ્યું છે. કેવો છે સિંહ? નિગૃહિત ધેનુ, જેણે ધેનુને પકડી રાખી છે, ધેનુ પર આક્રમણ કર્યું છે, એવો એ સિંહ. આર્યગૃહ્યમ, આર્યગૃહ્યમ અર્થાત સજ્જનો વડે જેની સેવા થઈ રહી છે, સજ્જનો વડે સેવાઈ રહ્યા છે, એવા દિલીપ રાજા. આ દિલીપ રાજાનું પહેલું વિશેષણ. બીજું વિશેષણ મનુવંશ કેતુમ, મનુના વંશમાં જે મુખ્ય છે, જે શ્રેષ્ઠ છે, એને કહેવામાં આવે મનુવંશ કેતુમ. તો દિલીપ રાજા મનુના મહારાજના વંશમાં શ્રેષ્ઠ છે, એ ધ્વજા પતાકા સમાન, ચિહ્ન સમાન છે, એટલા માટે એને મનુવંશ કેતુમ કીધું છે. ત્રીજું વિશેષણ સિંહોરુ સત્વમ, સિંહ જેવા, સત્વ અર્થાત પરાક્રમ, તો સિંહ જેવું જેનું પ્રબળ પરાક્રમ છે, ભારે પરાક્રમ છે, એવા દિલીપ રાજા. અને ચોથું વિશેષણ આત્મવૃત્તો વિસ્મિતમ, આત્મવૃત્તો અર્થાત પોતાની અવસ્થાથી જે વિસ્મિત થયેલા છે, પોતે મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા છે, એટલા માટે જે આશ્ચર્યચકિત છે, એવા દિલીપ રાજાને વિસ્માયયન અર્થાત વિસ્મિત કરીને, આશ્ચર્ય પમાડીને, મનુષ્ય વાચા અર્થાત મનુષ્યની વાચામાં, મનુષ્યની ભાષામાં નિજગાદ અર્થાત કહેવા લાગ્યો અથવા તો બોલવા લાગ્યો. તો એક એક શબ્દનો અર્થ જોઈએ કે જેણે ધેનુને પકડી રાખી છે એવો સિંહ, સજ્જનો વડે સેવાતા, મનુવંશમાં શ્રેષ્ઠ, સિંહ સમાન પરાક્રમવાળા, અને પોતાની અવસ્થાથી જે આશ્ચર્યચકિત થયેલા છે, એવા દિલીપ રાજાને વિસ્મિત કરીને મનુષ્યની વાણીમાં બોલવા લાગ્યો. અનુવાદ જોઈએ. સજ્જનો વડે સેવાતા, મનુવંશમાં મુખ્ય, સિંહ જેવા ભારે પરાક્રમવાળા અને પોતાની અવસ્થા અથવા તો પોતાની સ્થિતિ ઉપર આશ્ચર્યચકિત થયેલા છે, એવા રાજાને જેણે ધેનુને પકડી રાખી છે તેવો સિંહ વિસ્મય પમાડતો હોય એમ મનુષ્યની વાણીથી કહેવા લાગ્યો. અહીં પોતાની અવસ્થાથી જે વિસ્મિત શા માટે છે? કારણ કે દિલીપ રાજાને સમજાતું નથી કે પોતે આટલો શક્તિમાન છે, છતાં પણ એક તીર પણ એ શું કામ નથી ચલાવી શકતો. તો આને કારણે એનો આશ્ચર્ય થાય છે. ખરેખર તો આ એક નંદીની ગાયની જ માયા હતી કે દિલીપ રાજા છે એ પોતાની ઈચ્છા અનુસાર સિંહને મારી નથી શકતો. આગળનો શ્લોક જોઈએ, 34મો. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. અલમ મહિપાલ તવ શ્રમેણ પ્રયુક્તમપ્યશ્રમિતો વૃથા સ્યાત ન પાદ પોન્મૂલન શક્તિરમ્હ શિલોચ્ચયે મૂર્છતિ મારુતસ્ય. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે પેલો સિંહ છે એ દિલીપ રાજાને શું કહે છે? એને પ્રહાર કરતા અટકાવે છે અને કહે છે કે કદાચ તું મારા પર શસ્ત્રનો પ્રયોગ કરીશ, છતાં પણ એ વ્યર્થ જશે, કારણ કે તારામાં એટલી શક્તિ નથી કે તું મારો સામનો કરી શકે. એને એક ઉદાહરણ વડે સમજાવે છે કે જેવી રીતે પર્વતને ઉખેડી નાખવાની શક્તિવાળો જે પવન છે, પવનનો જે વેગ છે, એ ક્યારેય કોઈ પર્વતને ઉખેડી શકતો નથી. તો અહીં દિલીપ રાજા છે એને પવનના વેગ સાથે સરખાવેલા છે, અને જે સિંહ છે એ પોતાની જાતને પર્વત સમાન માને છે. મહીપાલ અર્થાત હે પૃથ્વીના પાલનહાર, મહી અર્થાત પૃથ્વી અને પાલ અર્થાત પાલક. તો હે પૃથ્વીના પાલક, તવ શ્રમેણ અલમ, અલમ શબ્દનો અર્થ થાય છે રોકવું, અટકાવવું. શ્રમ અર્થાત પરિશ્રમ. તો હવે વધુ પરિશ્રમ ન કર, અર્થાત વધુ મહેનત ન કર, હવે મહેનત કરવાથી તું અટકી જા. ઈતઃ અર્થાત મારા પર, મય અર્થાત મારામાં, પ્રયુક્તમ એટલે કે પ્રયુક્ત કરેલું, પ્રયોજાયેલું, અસ્ત્રમ અપી એટલે કે અસ્ત્ર પણ, તીર પણ, વૃથા સ્યાત વ્યર્થ થશે. કદાચ મારા ઉપર તું શસ્ત્રનો પ્રયોગ કરીશ તો પણ વ્યર્થ થશે. મારુતસ્ય રમ્હ, મારુતસ્ય અર્થાત પવનનો, અને રમ્હ અર્થાત વેગ, પવનનો વેગ. કેવો વેગ? પાદપોન્મૂલન શક્તિ, પાદપ અર્થાત વૃક્ષ, ઉન્મૂલન અર્થાત ઉખેડી નાખવાની, અને શક્તિ અર્થાત શક્તિમાન. તો વૃક્ષને ઉખેડવાની શક્તિવાળો, જેનામાં એટલી શક્તિ છે કે જે વૃક્ષને ઉખેડી નાખે છે, એટલી શક્તિવાળો આ પવનનો વેગ છે એ શિલોચ્ચયે ન મૂર્છતી. શિલોચ્ચયે, શિલા અર્થાત પર્વત અથવા તો પથ્થર, અને ઉચ્ચયે અર્થાત ઉખેડી નાખવા, ન મૂર્છતી અર્થાત સફળ નથી થતો, સમર્થ નથી બનતો. તો કહેવાનો અર્થ છે કે દિલીપ રાજા છે કદાચ એ શસ્ત્રનો પ્રયોગ પણ કરે, છતાં પણ જે સિંહ છે એના ઉપર એની કોઈ અસર થવાની નથી. અહીં સુંદર એવી ઉપમાઓ આપી છે કે દિલીપ રાજા છે એને પવનના વેગ સાથે સરખાવેલા છે, અને જે સિંહ છે એને પર્વતની સાથે સરખાવેલો છે.
જેવી રીતે પવનનો વેગ વૃક્ષને તો ઉખેડી શકે છે, પણ એ પર્વતને ઉખેડી શકતો નથી. એવી જ રીતે દિલીપ રાજા છે પોતાના અન્ય શત્રુઓને તો કદાચ પરાસ્ત કરી શકે છે, પણ આ સિંહને એ પરાસ્ત કરી શકશે નહીં. એટલા માટે કદાચ જો શસ્ત્રનો પ્રયોગ પણ કરે તો એ પણ વ્યર્થ જશે. સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. હે પૃથ્વીના પાલનહાર, તારા પરિશ્રમથી અટકી જા. તું કદાચ અસ્ત્ર પ્રયોજીશ તો તે પણ વ્યર્થ જશે, કારણ કે વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખવાની શક્તિવાળો પવનનો વેગ પણ પર્વત પર સફળ થતો નથી. તો આશા રાખું છું કે આ શ્લોકો તમને સમજાઈ ગયા હશે. બાકી રહેલા શ્લોક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. ટૂંક સમયમાં આગળના શ્લોકો સાથે ફરી મળીશું. જયતુ સંસ્કૃતમ.